વેલકમ બેક. નજર કરીએ અન્ય સમાચારો પર. ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરના વહીવટદાર અધિક કલેક્ટર કૌશિક મોદી પર થયેલા હુમલાના મામલે અંબાજી પોલીસે પૂર્વ પ્રિન્સિપાલ આરોપી મોદનાથ મિશ્રાની ધરપકડ કરી છે. સોમવારે અંબાજી મંદિર ટ્રસ્ટની જે વહીવટદાર કચેરીમાં મુલાકાત દરમિયાન આરોપીએ જૂના કેસના મુદ્દે ઉશ્કેરાઈ વહીવટદારનું ગળું દબાવી મારવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં અધિક કલેક્ટરને આંખ અને ગળાના ભાગે ઈજા પહોંચતા સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને લઈ પોલીસે ઓફિસમાં પંચનામું કરી પુરાવા એકઠા કર્યા અને કાયદેસર કાર્યવાહી હાથ ધરી આરોપીને ઝડપી લીધો. અંબાજી ટ્રસ્ટ સંચાલિત જે કોલેજ છે એના ભૂતપૂર્વ ડિસમિસલ થયેલા પ્રિન્સિપાલ શ્રી મોદનાથ મિશ્રા કે જે જૂના સંસ્થાના બે કેસમાં આરોપી છે, એની ઉપર 2-3 એફઆઈઆર પણ થયેલી છે ભૂતકાળમાં. એવા મોદનાથ મિશ્રા મળવાયેલા અને એમને મારે મિટિંગ હોય એમને થોડી વાર બહાર બેસાડેલા, એટલે અમને બેસવું પડ્યું એટલે એમને થોડુંક ગુસ્સો આવી ગયો અને પૂર્વ ઇરાદા સાથે આવે એવું લાગ્યું અમને. એટલે જ્યારે બોલાવ્યા અંદર ચિઠ્ઠી આપી ત્યારે ચિઠ્ઠી આપી અંદર બોલાવ્યા ત્યારે તેઓએ ખૂબ જ ગુસ્સાથી અમારી સાથે વાત કરી ઊંચા અવાજે અને ખૂબ જ ટોન ઊંચો હતો. એટલે અમે એમને શાંતિથી વાત કરવા કહ્યું, તમારે જે મુદ્દો હોય તે કહો. પરંતુ એમને એવો કોઈ મુદ્દો ના આપ્યો, પણ સીધા જોરથી બોલવા લાગ્યા અને ગાળાગાળી કરવા લાગ્યા. તમે છોડીશ નહીં, જાનથી મારી નાખીશ, આવું બધું કહી સીધું અમને હું ખુરશીમાં બેઠો હતો ત્યારે ઊભા થઈ અને સીધું મને અહીંથી પકડી અને ગળું દબાવવાનો પ્રયત્ન